જો હું તમને કહું કે આધાર કાર્ડ ખોવાઈ જાય તો માત્ર 2 મિનિટમાં મોબાઈલમાંથી ફરી ડાઉનલોડ કરી શકો છો, તો વિશ્વાસ કરશો? ઘણા લોકોને હજી પણ આ ટ્રીકની ખબર નથી, એટલે આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો. અને હા, વિડીયો ઉપયોગી લાગે તો કોમેન્ટમાં આધાર કાર્ડને જરૂરથી લખજો, એટલે મને ખબર પડશે કે આવી માહિતી તમને ગમે છે. તો ચાલો હવે સીધા મોબાઈલની સ્ક્રીન પર જઈએ. સૌથી પહેલાં ગૂગલમાં UIDAI વેબસાઇટ ઓપન કરો. ત્યારબાદ તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો. હવે નીચે આધાર સર્વિસવાળા ઓપ્શન પર ક્લિક કરો. પછી થોડું નીચે આવીને આધાર સર્વિસ હિસ્ટ્રીવાળો ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ ડાઉનલોડ આધારવાળો ઓપ્શન પર ક્લિક કરો. હવે અહીંયા તમારે તમારા 12 અંકનો આધાર નંબર એન્ટર કરો. ત્યારબાદ કેપ્ચર કોડ એન્ટર કરો અને સેન્ડ OTP વાળો ઓપ્શન પર ક્લિક કરો. ધ્યાન રાખજો, OTP તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર જ આવશે. OTP એન્ટર કરી વેરીફાઈ એન્ડ ડાઉનલોડ વાળા ઓપ્શન પર ક્લિક કરો. બસ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. હવે તેને ઓપન કરવા માટે ડાઉનલોડ ફોલ્ડરમાં જાઓ અને PDF વાળા ઓપ્શન પર ક્લિક કરો. અહીં પાસવર્ડ પૂછશે. પાસવર્ડ શું હશે? તમારા આધારમાં લખેલા નામના પહેલા 4 કેપિટલ લેટર અને પછી જન્મ વર્ષ. ઉદાહરણ તરીકે નામ પટેલ ચેતન અને જન્મ વર્ષ 1990 હોય તો પાસવર્ડ હશે TAT 1990. આ પાસવર્ડ નાખતા જ તમારો આધાર કાર્ડ ઓપન થઈ જશે. ત્યારબાદ તમે તેને સ્ક્રીનશોટ લઈ શકો છો, પ્રિન્ટ કરાવી શકો છો, અથવા તો જરૂર હોય ત્યાં તેને શેર પણ કરી શકો છો. આવી જ ઉપયોગી માહિતી માટે વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.